શ્રીમદ ભાગવતના શ્રવણનો વિધિ. કુમારોએ કહ્યું કે હવે સપ્તાહ શ્રવણનો વિધિ અમને તમે કહીએ. એ વિધિ મુખ્યત્વે લોકોની સહાય અને ધનની સિદ્ધ થાય છે. જોશીને બોલાવી અને મુહૂર્ત પૂછી વિવાહ માટે જેટલું ધન જોઈએ તેટલું ધન આમાં વાપરવાનો સંકલ્પ કરવો. કથાનો આરંભ કરવામાં શ્રાવણ, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, અષાઢ કે ભાદરવો આ મહિનો શ્રોતાઓને મોક્ષ સૂચક છે. મહિનાઓમાં જે તજવા યોગ્ય હોય તે સર્વથા તજવા અને આ કાર્યમાં જેઓ ઉદ્યમી ઉત્સાહી હોય તેઓને સહાયક બનાવવા તથા બીજા કામમાં રોકવા. અહીં કથા થશે માટે કુટુંબ સહિત આવવું. આવી દેશ વિદેશમાં પ્રયત્નથી ખબર મોકલવી જેઓથી હરિકથા દૂર હોય અને જેઓથી હરિકીર્તન દૂર હોય તેઓને અને સ્ત્રીઓને તથા વૃદ્ધ શૂદ્ર વગેરેને પણ જાણ થાય. દેશમાં જે વૈષ્ણવોનો વિરક્ત અને હરિકીર્તનમાં ઉત્સુક હોય તેઓના પર પત્ર મોકલવા અને તેમાં આમ લખવું: અહીં 7 દિવસ સુધી સત્પુરુષોનો અતિ દુર્લભ સમાગમ થશે અને અપૂર્વ રસરૂપ કથા થશે. આપ શ્રીમદ ભાગવત રૂપ અમૃતનું પાન કરવામાં રસવાળા છો તો પ્રેમ તત્પર થઈ સત્વર પધારજો. કદાચ અવકાશ ન હોય તો પણ એક દિવસ અવશ્ય આવજો, કેમ કે અહીં એક ક્ષણ કે રહેવાય તે પણ અતિ દુર્લભ છે. એ રીતે વિનયથી તેઓને નિમંત્રણ આપવું અને આવનારા સર્વને ઉતારા આપવા. તીર્થમાં, વનમાં કે ઘરમાં પણ કથા શ્રવણ કહ્યું. જ્યાં વિશાળ ભૂમિ હોય ત્યાં કથાનું સ્થળ કરવું. ભૂમિને વાળી ચૂડી સાફ કરાવી ને રંગોથી શણગારવી. ઘરનો સામાન ઉપાડી ઘરના ખૂણામાં મૂકી દેવો. 5 દિવસ યત્નથી બિછાના મેળવી લેવા અને કેળના સ્તંભોથી શોભિતો ઊંચો મંડપ કરવો અને ફળ, પુષ્પ, પાંદડા, ચંદરવાથી શણગારવો. તેમજ ચારે દિશાઓમાં ધજાઓ બાંધવી. અનેક સંપત્તિથી સુશોભિત કરવો. તે મંડપમાં વિસ્તારથી 7 લોક કલ્પવા. તેમાં બ્રાહ્મણો વિરક્તો સમજાવી ઉચ્ચ આસને બેસાડવા. પ્રથમ તેઓના ઉત્તરોત્તર આસનો ગોઠવવા અને તે વખતે વક્તાનું પણ દિવ્ય આસન ગોઠવવું. વક્તાએ ઉત્તર તરફ મુખ રાખવું. શ્રોતાઓએ પૂર્વ તરફ મુખ રાખવું. પણ જો તે વખતે વક્તા પૂર્વ તરફ મુખ રાખે તો શ્રોતાએ ઉત્તર તરફ મુખ રાખવું. અથવા શ્રોતાઓ આવે ત્યારે પૂજ્ય તથા પૂજક વચ્ચેની દિશાને દેશકાળ આદિ જાણનારાઓએ પૂર્વ દિશા કહેલી જાણવી. જે બ્રાહ્મણ વિરક્ત, વિષ્ણુ ભક્ત, વેદ શાસ્ત્રોના વિરોધને દૂર કરનાર, દૃષ્ટાંત આપવામાં કુશળ, ધૈર્યવાળો, અત્યંત નિષ્પૃહ હોય તેને વક્તા કરવો. પણ અનેક ધર્મોમાં અત્યંત ભમનારા, શીલપટ, સ્ત્રીલંપટ અને પાખંડવાદી ને પંડિત હોય તો પણ તેને પવિત્ર શાસ્ત્ર કથા કહેવામાં ત્યજવા. વક્તા પાસે બીજો તેના જેવો જ પંડિત સંશયો દૂર કરે તેવો અને લોકોને બોધ આપવામાં તત્પર હોય તેવો મદદ માટે રાખવો. વક્તાએ વ્રત લેવાના 1 દિવસ પહેલા અજામત કરાવી લેવી. અરુણોદય થતા દિશા જંગલ આટોપી નાહી લેવું. નિત્ય સંધ્યા આદિ પ્રયત્નથી સંક્ષેપમાં કરવા. કથાના વિઘ્નોનો નાશ કરવા. ગણપતિનું પૂજન કરવું. પિતૃઓનું તર્પણ કરી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને મંડપ રચી તેમાં શ્રીહરિનું સ્થાપન કરવું. પછી શ્રી કૃષ્ણને ઉદ્દેશી મંત્રોચ્ચાર પૂર્વક પૂજા વિધિ કરવો. અનુક્રમે પ્રદક્ષિણા નમસ્કાર કરી પૂજાને અંતે સ્તુતિ કરવી. હે દયાસાગર, સંસાર સમુદ્રમાં ડૂબેલા દીન અને કર્મોના મોહરૂપી મગરથી પકડાયેલા અંગવાળા મારો સંસાર સમુદ્રમાંથી આપ ઉદ્ધાર કરો. પછી શ્રીમદ ભાગવતની પણ પ્રીતિ તથા પ્રયત્નથી ધૂપ દીપ સાથે વિધિપૂર્વક પૂજા કરવી.
ને પછી શ્રીફળ લઈને નમસ્કાર કરવા તેમજ અત્યંત પ્રસન્નચિત્તથી તે વખતે સ્તુતિ કરવી. શ્રીમદ ભાગવત નામે આપ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ છો. હે નાથ, ભવસાગરમાં મુક્તિ માટે મેં આપને સ્વીકાર્યા છે. હે કેશવ, મારો આ મનોરથ આપ સર્વથા નિર્વિઘ્ન સફળ કરો. હું આપનો દાસ છું. આપ આવું દિન વચન કહ્યા પછી વક્તાની પૂજા કરવી, વસ્ત્ર તથા આભૂષણોથી તેને વિભૂષિત કરી પૂજાને અંતે તેની સ્તુતિ કરવી. હે સુખદેવજી સ્વરૂપ, હે સર્વ શાસ્ત્રોમાં કુશળ બ્રહ્મવેતા, તમે આ કથાનો પ્રકાશ કરી મારા અજ્ઞાનનો નાશ કરો અને પછી કલ્યાણ માટે તેની આગળ હર્ષથી નિયમ ગ્રહણ કરો. તે નિયમ 7 દિવસ સુધી યથાશક્તિ અવશ્ય પાળવો. કથામાં ભંગ ન પડે તે માટે 5 બ્રાહ્મણોનું વરણ કરવું અને તે બ્રાહ્મણોએ શ્રી હરિના દ્વાદક્ષર મંત્રનો જપ કરવો. પછી બ્રાહ્મણો વૈષ્ણવ બીજા કીર્તનકારોને પ્રણામ કરી પૂજીને તેઓને આજ્ઞા લઈને પોતે આસન ઉપર બેસવું. જે મનુષ્ય લોક, દ્રવ્ય, ધન, પર, ઘર અને પુત્રની ચિંતા છોડી દઈ કેવળ કથામાં જ ચિત્ત રાખે છે તે શુદ્ધ બુદ્ધિ વાળો ઉત્તમ ફળ પામે છે. અત્યંત બુદ્ધિશાળી વક્તાએ સૂર્યોદયથી આરંભી 3.5 પ્રહર સુધી સારી રીતે ધીર કંઠથી કથા વાંચવી. મધ્યાહન સમયે 2 ઘડી કથા બંધ કરવી. તે વખતે વૈષ્ણવે કથાને અનુસરતું કીર્તન કરવું. કથા સાંભળવા ઈચ્છનારાઓએ મળમૂત્રને ત્યજવા માટે એક જ વખત હવિષ્યાન્ન સુખપૂર્વક હલકો આહાર કરવો. જો શક્તિ હોય તો 7 દિવસ ઉપવાસ કરી કથા શ્રવણ કરવું અથવા ઘી કે દૂધ પીને સુખેથી શ્રવણ કરવું, અથવા તો ફળાહાર કે એક વખત ભોજન કરી શ્રવણ કરવું. આમાંથી કથા શ્રવણ માટે જે સુખેથી બને એવું હોય તે કરવું. ઉપવાસ જો કથા શ્રવણમાં વિઘ્નકારક થાય તો કથા શ્રવણ કરાવનાર ભોજનને હું શ્રેષ્ઠ માનું છું, પણ ઉપવાસ શ્રેષ્ઠ નથી કહ્યો. હે નારદ, સપ્તાહ શ્રવણના વ્રતવાળાઓનો નિયમો હવે તમે સાંભળો. જે વિષ્ણુ ભક્તિની દિશાથી રહિત હોય તેઓને કથા શ્રવણમાં અધિકાર નથી. કથા શ્રવણના વક્તાવાળાને બ્રહ્મચર્યનું પાલન કરવું, નીચે સૂવું, નિત્ય કથા સમાપ્ત થયા પછી પત્રાવલીમાં ભોજન કરવું. કથા શ્રવણના વક્તાવાળાએ દ્વિદળ, કઠોળ, મધ, તેલ, ભારે અન્ન, ભાવથી દુષ્ટ થયેલું અન્ન, વાસી અન્ન નિત્ય ત્યજવું. તેમજ કથા શ્રવણના વ્રતવાળાએ કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ અને તથા દેશને દૂર કરવા. વળી કથા શ્રવણના વ્રતવાળાએ વેદો, વૈષ્ણવો, બ્રાહ્મણો, ગુરુઓ, ગાયો, વ્રતધારીઓ, સ્ત્રીઓ, રાજાઓ, મહાત્માઓની નિંદા ત્યજવી. તેમજ કથા શ્રવણના વ્રતવાળાએ સ્વલા, ચાંડાલ, મલેચ્છ, પતિત, વૈદિક સંસ્કારો રહિત બ્રાહ્મણોના દ્વેષી તથા વેદ બાહ્ય મનુષ્યો સાથે બોલવું નહીં. કથા શ્રવણનું વ્રત લેનારે સત્ય, પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય, ઉદાર મન રાખવા. જે મનુષ્ય દરિદ્ર, શૈવ રોગવાળો અને રોગી, ભાગ્યહીન, પાપકર્મી, સંતાન રહિત અને મોક્ષની ઈચ્છાવાળો હોય તેણે આ કથા સાંભળવી જ. જે સ્ત્રી રજોદર્શન રહિત હોય, એક જ વખત સંતાન થઈ વાંઝણી બની હોય, બિલકુલ વાંઝણી હોય, જેના સંતાન મરી જતા હોય, જેનો ગર્ભ સ્ત્રવી જતો હોય, તે સ્ત્રીએ પ્રયત્નથી પણ આ કથા સાંભળવી. ઉપર કહે કોઈ પણ દુઃખમાં વિધિપૂર્વક આ કથા સાંભળવાથી અત્યંત અક્ષય ફળ થાય છે. કેમ કે આ કથા અતિ ઉત્તમ, દિવ્ય અને કરોડો યજ્ઞનું ફળ આપનારી છે. હે પ્રમાણે વ્રતનો વિધિ કરી ઉદ્યાપન કરવું. ફળની ઈચ્છા વાળાઓએ જન્માષ્ટમીના વ્રતની પેઠે આ વ્રત કરવું. ભક્તો જો નિષ્કામ હોય તો ઉદ્યાપન કરવા માટે આગ્રહ નથી, કેમ કે તેવા નિષ્કામ વિષ્ણુ ભક્તો માત્ર શ્રવણથી જ પવિત્ર થાય છે.
એ પ્રમાણે આ સપ્તાહ યજ્ઞ સમાપ્ત થાય છે. ત્યારે શ્રોતાઓએ પુસ્તક તથા વક્તાની અત્યંત ભક્તિથી પૂજા કરવી. પછી શ્રોતાઓનો પ્રસાદ તથા તુલસીની માળાઓ આપવી. મૃદંગ તથા તાલથી સુંદર કીર્તન કરવું. વળી જય શબ્દ, નમઃ શબ્દ તથા શંખધ્વનિઓ કરાવવી. બ્રાહ્મણો તથા યાચકોને ધન તથા અન્નનું દાન કરવું. શ્રોતા જો વિરક્ત હોય તો સપ્તાહ સમાપ્તિ પછી બીજે દિવસે ગીતા વાંચવી. પણ જો શ્રોતા ગ્રસ્ત હોય તો કર્મની શાંતિ માટે હોમ કરવો. દશમ સ્કંદના પ્રત્યેક શ્લોકો વિધિથી તલ તથા અન્નાદિ સાથે દૂધપાક, મધ અને તથા ઘીનો હોમ કરવો. અથવા સારી રીતે સાવધાન થઈ ગાયત્રી મંત્રથી હવન કરવો. કેમ કે પુરાણ અને પરમાત્મા વસ્તુતઃ ગાયત્રી રૂપ જ છે. જો હોમ કરવાથી શક્તિ ન હોય તો બુદ્ધિમાન મનુષ્ય હોમની ફળ સિદ્ધિ માટે હોમ કરાવવાના પદાર્થોનું દાન કરવું. તે પછી અનેક દોષો દૂર કરવા માટે તેમજ ન્યૂનતાધિકતા રૂપ દોષથી શાંતિ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. કેમ કે તેનો પાઠ કરવાથી સર્વ કર્મ સફળ થાય છે અને એનાથી જ કંઈક અધિક નથી. પછી વ્રતની પૂર્ણતા માટે 12 બ્રાહ્મણોને મધ અને દૂધપાકથી જમાડવા. સુવર્ણ અને ગાયનું દાન કરવું. જો શક્તિ હોય તો 12 તોલા સુવર્ણનો સિંહ બનાવી તેના ઉપર સુંદર અક્ષરે વાળું લખેલું શ્રીમદ ભાગવતનું પુસ્તક સ્થાપવું. એ પુસ્તકનું આહ્વાન વગેરે ઉપચારોથી પૂજન કરી વસ્ત્રાલંકાર અને ચંદનાદિથી પૂજેલા જીતેન્દ્ર આચાર્યને દક્ષિણા સાથે દાન કરવું. એ પ્રમાણે દાન કરી સારી બુદ્ધિવાળો પુરુષ સંસારના બંધનોથી મુક્ત થાય છે. એ રીતે સર્વ પાપો દૂર કરનાર વિધિ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનરૂપ આ ઉત્તમ શ્રીમદ ભાગવત પુરાણ અવશ્ય ફળદાયી થાય છે. હે નારદ, એ પ્રમાણે સર્વ તમને કહ્યું. ફરી શું સાંભળવા ઈચ્છો છો? શ્રીમદ ભાગવતથી જ ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. સુતે કહ્યું એમ કહી તે મહાત્માઓએ સર્વ પાપને હરનારી પવિત્ર તથા ભોગ અને મોક્ષ આપનારી શ્રીમદ ભાગવતની કથા કહી. તે કથા 7 દિવસ સુધી મનને નિયમમાં રાખી સર્વ પ્રાણીઓએ વિધિપૂર્વક સાંભળી અને પછી તેઓએ શ્રી પુરુષોત્તમની સ્તુતિ કરી. તેને અંતે તેને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ખૂબ પુષ્ટિ મળી. તેઓ ખૂબ તરુણ થઈને સર્વ જીવોના ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા. નારદજી પણ પોતાનો મનોરથ સિદ્ધ થયો તેથી કૃતાર્થ થઈ પરમ આનંદથી પૂર્ણ થયા અને સર્વાંગે રોમાંચિત થયા. એક પ્રમાણે કથા સાંભળી ભગવાનને પ્રિય નારદજીએ 2 હાથ જોડી પ્રેમથી સળગળગળી વાણી વડે કુમારોને કહેવા લાગ્યા. નારદજીએ કહ્યું, આપ દયાળુઓએ મારા ઉપર અનુગ્રહ કર્યો છે જેથી હું ધન્ય છું. આજે સર્વ પાપો હરનાર ભગવાન વિષ્ણુ મને મળ્યા છે. હે તપોધનો, હું માનું છું કે કથા શ્રવણ સર્વ ધર્મો કરતાં શ્રેષ્ઠ છે જેથી વૈકુંઠવાસી શ્રી કૃષ્ણ મળે. સુતે કહ્યું, વૈષ્ણવોમાં ઉત્તમ નારદજી એમ કહેતા હતા તેવામાં યોગેશ્વર સુખદેવ ફરતા ફરતા ત્યાં પધાર્યા. કથા સમાપ્ત થઈ ત્યારે જ્ઞાનરૂપી મહાસાગરને ચંદ્રરૂપ એવા આત્મજ્ઞાનના લાભથી પૂર્ણ 16 વર્ષની વયના વ્યાસપુત્ર સુખદેવજીએ પ્રેમથી ધીમે ધીમે શ્રીમદ ભાગવતનો પાઠ કરતા ત્યાં પધાર્યા. શ્રેષ્ઠ મહાતેજવાળા સુખદેવજીને જોઈ સભાસદોએ તત્કાળ ઊભા થઈ તેમને મોટું આસન આપ્યું અને દેવર્ષિ નારદે પ્રેમથી તેમની પૂજા કરી. પછી ત્યાં બેસીને તેમણે નિર્મળ વાણી કહી તે મન તમે સાંભળો. સુખદેવજીએ કહ્યું કે હે રસિક ભાવિકજનો, વેદરૂપી કલ્પવૃક્ષનું શ્રીમદ ભાગવત રૂપી ફળ શુકના મુખમાંથી પૃથ્વી પર પડ્યું છે. તે અમૃતમય રસવાળું હોય કોઈ કેવળ રસરૂપ જ છે. તેનું મોક્ષ થાય છે ત્યાં સુધી વારંવાર પાન કરો, શ્રવણ કરો. મહામુનિ વ્યાસે રચેલા આ શ્રીમદ ભાગવતમાં મત્સ્ય રહિત સત્પુરુષોનો નિષ્કપટ શ્રેષ્ઠ ધર્મ વર્ણવ્યો છે. તેમજ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદેવી ત્રણેય તાપનો દૂર થાય છે. મોક્ષ આપનાર
અને જાણવા યોગ્ય વાસ્તવિક વસ્તુ પરમેશ્વરનું નિરૂપણ કર્યું છે. બીજા શાસ્ત્રોથી શું ઈશ્વરને તત્કાળ હૃદયમાં સ્થાપી શકાય છે? આ શ્રીમદ ભાગવતને સાંભળતા ઈચ્છતા પૂર્ણશાળીઓએ તુરંત હૃદયમાં ઈશ્વરને સ્થાપી શકે છે. શ્રીમદ ભાગવત પુરાણોમાં તિલક સમાન છે. વિષ્ણુ ભક્તોનું ધન છે, જેમાં પરમહંસોનું શ્રેષ્ઠ નિર્મળ જ્ઞાન વર્ણવ્યું છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિષ્કર્મપણું પ્રકટ કર્યું છે. તેને ભક્તિ વડે સાંભળનાર, પાઠ કરનાર અને વિચાર કરનાર મનુષ્ય મુક્ત થાય છે. આ રસ સર્વગમાં, સત્ય અને લોકમાં અને કૈલાસમાં તેમાં કે વૈકુંઠમાં નથી. માટે હે ભાગ્યવાન શ્રોતાઓ, એ રસનું ઉત્તમ ભક્તિથી પાન કરો ને કદી ન છોડો. સત કહે છે, સુત કહે છે કે વ્યાસપુત્ર સુખદેવજીએ એમ કહેતા હતા ત્યારે સભાની વચ્ચે પ્રહલાદ, બલિ, ઉદ્ધવ અને અર્જુન વગેરેથી વીંટાળેલા શ્રીહરિ પ્રગટ થયા. એટલે દેવર્ષિ નારદે તેમની તથા તેમના ભક્તોની પૂજા કરી અને પ્રસન્ન શ્રીહરિને મોટા આસન ઉપર બિરાજેલા જોઈ તેઓને તેમની આગળ કીર્તન કર્યું. તે સમયે પાર્વતી સહિત શંકર અને બ્રહ્મા તે કીર્તનમાં દર્શન કરવા ત્યાં આવ્યા. એ કીર્તનમાં પ્રહલાદ તરલ ગતિથી કરતાલ વગાડતા હતા અને ઉદ્ધવ ઝાંઝ વગાડતા હતા. દેવર્ષિ નારદ વીણા વગાડતા હતા અને સ્વરમાં કુશળ હોવાથી અર્જુન ગાતો હતો. ઇન્દ્ર મૃદંગ વગાડતો હતો. સનકાદી જય જય શબ્દ કરતા હતા અને આગળ વ્યાસપુત્ર સુખદેવજીએ રસની રચનાપૂર્વક ભાવ કહેતા હતા. વચ્ચે અત્યંત તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય નટની પેઠે નૃત્ય કરતા હતા. એ અલૌકિક કીર્તન જોઈ શ્રીહરિ પણ પ્રસન્ન થઈ આ વચન બોલ્યા: હે ભક્તો, હું અત્યારે તમારી આ કથા અને કીર્તનથી પ્રસન્ન થયો છું. મારી પાસેથી તમે વર માંગો. એવું શ્રીહરિનું વાક્ય સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા અને પ્રેમ ભીના ચિત્તવાળા તેઓએ શ્રીહરિને કહ્યું: સપ્તાહની કથાઓમાં આ સર્વ ભક્તો સાથે આપે અવશ્ય પધારવું. આ અમારો મનોરથ આપ પૂર્ણ કરો. પછી તથાસ્તુ એમ કહી શ્રીહરિ અંતર્ધ્યાન થયા. તે પછી નારદજીએ સનકાદિના ચરણમાં અને સુખદેવજી વગેરે તપસ્વીઓને વંદન કર્યું. એટલે અત્યંત પ્રસન્ન થયેલા અને કથામૃતનું પાન કરી મોહરહિત થયેલા તેઓ સર્વે ગયા. તે સમયથી સુખદેવજીએ ભક્તિને તેના 2 પુત્રો સાથે પોતાના ભાગવત શાસ્ત્રમાં સ્થાપેલી છે. તેથી ભાગવતને સેવાથી શ્રીહરિ વૈષ્ણવોના ચિત્તમાં પધારે છે. ખરેખર દરિદ્રતા અને દુઃખના તાપે બાળેલા અને માયારૂપી પિશાચીની એ ખૂબ મસળીને સંસાર સમુદ્રમાં પાડેલા મનુષ્યોના કલ્યાણ માટે શ્રીમદ ભાગવત મોટી ગર્જના કરી રહ્યો છે. શૌનકે પૂછ્યું કે સુખદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત ક્યારે કહ્યું અને ગોકર્ણે પ્રેત ધંધુકારીને ક્યારે કહ્યું હતું અને સનકાદિ કુમારોએ નારદજીને ક્યારે કહ્યું હતું? આ મારો સંશય તમે દૂર કરો. સૂતે કહ્યું કે શ્રી કૃષ્ણ ગયા પછી કલયુગના વધુ 30 વર્ષ વીત્યા. તે સમયે ભાદરવા સુધી નોમથી સુખદેવજીએ પરીક્ષિત આગળ ભાગવતની કથાનો આરંભ કર્યો હતો. પરીક્ષિતના સાંભળ્યા પછી કલયુગના 200 વર્ષ ગયા. ત્યારે અષાઢ સુધી નોમના દિવસે ગોકર્ણે પ્રેત ધંધુકારીને કથા કહી હતી. તે પછી ચાલુ કલયુગના 30 વર્ષ થયા. ત્યારે કાર્તિક સુધી નોમે સનકાદિ કુમારો એ નારદજી પાસે કથા કહી હતી. હે નિર્દોષ સોનત, એ પ્રમાણે તમે મને જે પૂછ્યું હતું તે મેં કહ્યું. શ્રીમદ ભાગવતની કથા કલયુગમાં સંસાર રૂપ રોગનો નાશ કરનારી છે. હે સજ્જનો, શ્રી કૃષ્ણ પ્રિય અને સમગ્ર પાપોનો નાશ કરનાર, મુક્તિનું એક કારણ અને જગતમાં ભક્તિનો વિલાસ કરનાર આ કથાને તમે આદરથી સાંભળો. આ લોકમાં કલ્યાણના બીજા સાધનોનો અભ્યાસ કરવાથી અથવા તીર્થોનું સેવન કરવાથી શું થવાનું છે? યમ પણ પોતાના પાસધારી સેવકોને જોઈને તેના કાનમાં કહે છે કે ભગવાનની કથાઓમાં નિમગ્ન રહેનારા પુરુષોને તું છોડી દેજે, કેમ કે હું બીજા મનુષ્યોનો પ્રભુ છું પણ વિષ્ણુ ભક્તોનો પ્રભુ નથી. હે વિષયોનો રૂપી વિષના સંગથી વ્યાકુળ બુદ્ધિવાળાઓ, આ અસાર સંસારમાં કલ્યાણ માટે અર્ધક્ષણ પણ શ્રીમદ ભાગવત રૂપી અનુપમ અમૃતનો તમે પાન કરો. શા માટે વ્યર્થ નિંદ કથાઓ વાળા કુમાર્ગે જાઓ છો?
જેના શ્રવણથી મુક્તિ થાય છે એ વાત કહેવામાં પરીક્ષિત સાક્ષી છે. બ્રહ્મ જ્ઞાન રૂપ એકાંતે રસ પ્રવાહમાં મગ્ન શ્રી સુખદેવજીએ કહેલી આ કથા જે કંઠે ગાય છે, જે કંઠે રાખે છે તે વૈકુંઠનો સ્વામી બને છે. એ પ્રમાણે શાસ્ત્રોના સર્વ સમૂહને અવલોકીને પરમ ગૃહી અને સર્વ સિદ્ધાંતોથી સિદ્ધ થયેલું આ રહસ્ય તમને કહું છું. જગતમાં શ્રીમદ ભાગવતથી નિર્મળ બીજું કંઈ નથી. તો પરમાનંદની પ્રાપ્તિ માટે આ 12 સ્કંદ રૂપ રસનું તમે પાન કરો. આ કથાને જે નિયમિત રીતે ભક્તિથી સાંભળે છે, શુદ્ધ અંતકરણવાળા ભક્તો પાસે ભક્તિથી જે કહે છે, તે બંને વિધિનું બરાબર પાલન કરવાથી આનું યથાર્થ ફળ પામે છે. ખરેખર તેમને માટે આ જગતમાં કંઈ અસાધ્ય નથી જ. ઓમ નમો નારાયણ.